ઘરમાં લક્ષ્મીજીને તમારે રાખવા છે તો બહેનોની આવી થોડી ખરાબ આદતો, બહેનો ખાસ સાંભળજો, તમારી આદત છે ને એ લક્ષ્મીજી ઘરમાં રાખી શકતા નથી. અને જો આવી આદત પાડવામાં આવે તો ઘરમાં લક્ષ્મી બી આપોઆપ રહે છે. પ્યારા ભક્તજનો, બધાનો પ્રશ્ન એવો હોય છે. વધારે પડતા મારે છે ને મારા ફોનમાં હું જોઉં, અમુક વખત ફ્રી હોય ને તો મેસેજો જોઉં, તો બધાનો પ્રશ્ન એક જ છે, મહારાજ લક્ષ્મીજી અમને મળે, મહારાજ અમે બે પાંદડે થતા જ નથી. આવા બધા પ્રશ્નો કરતા હોય છે. તો એના કારણો છે ને અમુક નાના નાના વસ્તુ છે ને મોટું મોટું કાર્ય કરાવે છે. જો રહી શાકમાં ન નાખે તો મજા આવે? નાનો નાનો પણ રહીનો દાણો. આ બધી વસ્તુ તમારા જીવનમાં નાની ભૂલ બહેનો આપનેથી થાય છે, અને થતી હોય તો આદતને સુધારી લેજો, વાંધો નથી. આદત જો સુધરી જશે તો ભગવતીની કૃપા અવશ્ય થશે. પહેલી બહેનોની આદત એ હોય છે, ખોટું ન લગાડશો પણ આદતને સુધારવી છે. કારણ કે હું કડવું બોલું છું, સત્ય બોલું છું, એટલે આપને હું જણાવું છું કે તમારે લક્ષ્મીજીનો વાસ કરવો છે તો પહેલી આદતને તમારે શું સુધારવાની છે કે તમારા ઘરમાં વાસી કચરો અને ઘરમાં આગળ રહેલું ફળિયું સૂર્યના દિવ્ય કિરણો ધરતી ઉપર પડે એ પહેલા, સૂર્યના દિવ્ય કિરણો ધરતી ઉપર ઢળે એ પહેલા કચરો ઘરમાંથી નીકળી જવો જોઈએ અને ઓસરીમાંથી નીકળી જવો જોઈએ. કેટલા બહેનો આટલું કરો છો? મારા જ વહેલું ઉઠાતું જ નથી. આ પ્રશ્ન છે. દુઃખી આપણે એના કારણે છે. કારણ કે ભગવાન સૂર્ય એ આપણને રોજે રોજ લક્ષ્મી આપનાર છે વાલા. આદિત્ય નમસ્કારમ, દરિદ્ર અને દુઃખને નાશ કરનારા છે. ભગવાન સૂર્યના આશીર્વાદ પ્રાપ્ત કરવા એ એટલું બધું ફળ આપનારું છે ભગવાન સૂર્યની અનુષ્ઠાનો. પણ આપણે એટલા બધા એદી થઈ જઈએ, આપણે એટલા બધા આળસુ થઈ જઈએ કે ઘરમાં જો આ તકલીફ હોય તો તકલીફ જીવનમાં આદત હશે તો તમારા ઘરમાં લક્ષ્મીજી નહીં ટકે વાલા. મહારાજ પૈસા આવે છે તરત ચાલ્યા જાય છે, ખબર નહીં શું થાય છે. એના આવા બધા નાના નાના કારણો હોય છે. બીજા નંબરમાં બહેનોનું બીજું એક એવી આદત હોય છે કે સવારમાં જાગ્યા પછી તરત જ પોતાના રસોઈ ગૃહ એટલે રસોડામાં જાય છે. કેટલા બહેનો આ પહેલું કામ કરો છો? ચા બનાવવા માટે પહોંચી જાઓ ને, પોતાના પતિજી હજુ તો આંખ ન ખોલી હોય, ઘણા લોકો તો આંખ ખોલી ન હોય અને આંખો ચોળતા ચોળતા ચા બનાવી કે નહીં, હજી તો વાલા બ્રશ તો કર. તો આ આદત ઘરમાં હશે ને તો દુઃખ આવશે. પોતાના રસોઈ ગૃહમાં બતાવ્યું છે એમાં અન્નપૂર્ણાનો વાસ છે, ભગવાન શિવનો વાસ છે, અને ત્યાં આગળ તમારે અન્નપૂર્ણાની આગળ તમારે સ્વસ્થ થયા વગર જવાય નહીં વાલા. પવિત્રતા ત્યાં પ્રભુતા છે. તમારે સ્નાન કરી અને તમારા રસોઈ ગૃહમાં જવું જોઈએ. જે તમે પાણીયારું છે એ પાણીયારે તમારા પિતૃનો વાસ છે, અને ત્યાં તમે સ્નાન કર્યા વગર સ્પર્શ કરશો, એક પાપ છે. એ આદત તમારા ઘરમાં લક્ષ્મીજી ટકાવા નથી દેતી વાલા. ત્રીજા નંબરમાં બહેનોની બીજી એક એવી આદત હોય છે, ઘણા બધા એમ કહેતા હશે કે મહારાજ બહેનોને જ કહે છે, પણ આવી પુરુષોની આદત છે. મેં કીધું એ પ્રમાણે કે 8-9 વાગ્યા સુધી સૂઈ રહે, પછી આંખો ચોડતા ચોડતા બગાસું ખાતા ખાતા કાંઈ મજા આવતી છે ને. પૈસા ટકતા જ નથી, નફો થતો જ નથી, બિઝનેસ ચાલતો, અરે ક્યાંથી થાય? એટલો બધો આળસુ છું, એટલો બધો એદી માણસ છું કે જ્યાં સૂર્યના કિરણો તારી ઉપર આવે છે છતાં પણ તું જાગૃત નથી. તો ઘણા લોકો તો એમ કે ભાઈ તું જઉં છું તો પડદો ઢાંકીને જજે, સૂર્યના કિરણ પડશે પાછું જાગી જવું પડશે.
આવા લોકોને મેં જોયા છે, આવા ભાઈઓને જોયા. પણ શાસ્ત્ર એમ કહે છે કે જે ઘરમાં જે પુરુષ સવારમાં વહેલા જાગી, સૂર્ય ઉદિત પહેલા જાગી અને ભગવાન સૂર્યને અર્ઘ્યવંદન અર્પણ કરે છે, ભગવાન સૂર્યને પ્રાર્થના કરે છે, એ ઘરમાં ચોક્કસ શાસ્ત્ર કહે છે કે દરિદ્રતા નથી આવતી, ધન ખૂટતું નથી, પોતાના ઘરમાં અનાજ પણ ખૂટતું નથી અને માન અને સન્માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. 10 જણમાં તમારે પૂજાવું હોય, 10 જણમાં તમારી માન જોઈતું હોય, 10 જણમાં તમારી પ્રતિષ્ઠા જોઈતી હોય તો વાલા આટલું ચોક્કસ યાદ કરજો કે સવારમાં જાગતા વહેલા પહેલા શીખજો. વહેલા સુવે એ વહેલા ઉઠે. આપણી એક કહેવત હતી કે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે સહાય કરે રઘુવીર. વહેલા ઉઠવાથી ધન વધે, બળ વધે. બહેનોની ત્રીજી આદત એવી છે કે જે ગાય માતા રાખતા હોય એની માટે કહું છું, બહુ જ મોટી આદત આ પાડજો. અત્યારે કદાચ તમને ખોટું લાગશે, અત્યારે કદાચ તમને મારા કડવા શબ્દ લાગશે, પણ જ્યારે તમારા ઘરમાં લક્ષ્મી ટકશે ને, જ્યારે તમારા ઘરમાંથી દવાખાના બંધ થશે, જ્યારે તમારા ઘરમાંથી કોર્ટ કચેરી બંધ થશે, જ્યારે તમારા ઘરમાંથી કોઈ એવી જગ્યાએ રૂપિયો જતો અટકી જશે ને, ત્યારે આ વસ્તુ સાચી લાગશે તમને. ગાય દોવા જાય, સ્નાન કર્યા વગર જાય તો પણ પાપ છે. એમાં 33 કરોડ દેવોનો વાસ છે. ચોથા નંબરનો પ્રશ્ન એ છે કે બહેનો, જે ધર્મને અનુસંધાને આપ છો, હિન્દુ સંસ્કૃતિમાં બતાવ્યું છે કે બહેનોનો જ્યારે ઋતુસર સમય હોય એ સમયે એના કદાચ પડછાયો પડી જાય ને તો પણ આપણને પાપ લાગે. એના હાથથી બનાવેલું ભોજન એ આપણે માંસ ભક્ષણ કર્યા જેટલું પાપ છે વાલા. એના હાથથી પીધેલું જળ મદિરા પાન કર્યા જેટલું પાપ લાગે છે. એને સ્પર્શ કરવાથી આપણને અસંખ્ય ઘણું પાપ લાગે છે. તો ઘરમાં આ બધું બંધ થયું, પળાતું બંધ થયું. આપણે આપણા ઘરની તકલીફો અને રૂઢિઓ આપણે જ ભૂલ્યા છે, એટલે જીવનમાં તકલીફો આવે છે. આ આદતો જો હોય તો આદતને સુધારી લેજો. લક્ષ્મીજી ટકશે વાલા. કઈ આદતો પાડવી અને કઈ આદતો ન પાડવી, બીજી આદતો તમારા જીવનમાં હશે તો લક્ષ્મીજી આકર્ષિત થશે. જેમ લોહી ચુંબકને જેમ લોખંડ આકર્ષિત કરે, જેમ સવારથી ગાય ગતી રહી હોય અને ભાંભરી અને પોતાનું વાછરડું આકર્ષિત કરે, જેમ પોતાનો પ્રીતમ એટલે પોતાનો પતિ મિલિટરીમાં હોય અને જ્યારે લગ્નની પહેલી રાત્રે આજ છોડી અને ચાલ્યા ગયા હોય, પછી જ્યારે એ આવવાનો હોય ને એની જે રાહ જોતી પ્રિયતમા છે, એ સમાન જો તમે લક્ષ્મીની રાહ જોતા હોય ને વાલા, તો આટલું કરી લેજો. બહેનો ખાસ આટલું કરજો, ભાઈઓ ખાસ આટલું કરજો, તો તમારે ત્યાં લક્ષ્મી આવશે. આ નાનકડો ઉપાયો હોય છે. બહેનોનો ધર્મ કીધો છે, ગૃહિણી કીધી છે. ઘરની પોતાની નારી છે ને એ ગૃહલક્ષ્મી પણ કીધી છે. એના વગર કશું જ ન ચાલે. સ્ત્રી વગર કશું ચાલતું નથી. ભગવાન નારાયણને પણ જ્યારે ચંડ અને મુંડને મારવાના હતા, દેવી ભાગવતની એક સુંદર કથા છે કે ચંડ મુંડનો ત્રાસ વધ્યો અને ત્યારે ભગવાન નારાયણ અને બ્રહ્માજીએ બંને જણે પ્રાર્થના કરી. કારણ કે કેટલા વર્ષો સુધી ભગવાન વિષ્ણુએ યુદ્ધ કર્યું છતાં પણ મૃત્યુ પામતા નથી. તો આ દેવીએ થકી એમનું મૃત્યુ થયું. એટલે શક્તિ છે વાલા. બહેનો આપ આટલું કરજો તો તમારું દવાખાનું ઘરમાંથી અટકશે, ઘરમાંથી ગૃહ કલેશ દૂર થઈ જશે. પહેલા નંબરમાં વહેલા જાગી કચરો બહાર નીકળી જવો જોઈએ. બીજા નંબરમાં રસોડામાં જતા પહેલા તમારા પતિદેવ ભલે ગમે તેટલી રાડા નાખતા રહે પણ સ્નાન કર્યા વગર પોતાના રસોડામાં ન જશો. ત્રીજા નંબરમાં
પોતાના દીકરા કોલેજમાં ભણે છે, કોઈ સ્કૂલમાં ભણે છે, ટિફિન કરવાના છે, તો વહેલા જાગી જજો, વહેલા જાગી જજો, પણ એમનેમ ન જતા. ત્રીજા નંબરમાં, ધર્મને પાળો છો 5 દિવસ, એ તટસ્થતાથી ઘરમાં પાળતા શીખજો. જો કદાચ એકલા રહેતા હોય તો પણ પાળજો. જોજો લક્ષ્મી કેટલા તમારા ઘરમાં વાસ કરે છે. ચોથા નંબરમાં, સ્ત્રીઓનો ધર્મ છે પતિવ્રતા નારી બનજો. પાંચમા નંબરમાં બતાવ્યું છે કે ઉમરાનું પૂજન, તુલસીનું પૂજન રોજ પ્રતિદિન કરતા રહેજો. છઠ્ઠા નંબરમાં, તમે પીપળાનું પૂજન પોતાના મહાદેવ એટલે ભગવાન શિવાલય જઈ અને દર્શન કરજો. કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચોથો ફેરો તમે આગળ છો. તમારા પતિને મોક્ષ અપાવી શકો છો તમે વાલા. તમારા પતિને સજ્જન માણસ બનાવી શકો છો તમે જ બહેનો. અને તમારા પતિની માન અને પ્રતિષ્ઠા વધારનાર તમે જ છો. એટલે જ કીધું છે, જેટલો ધર્મ સ્ત્રી કરે ને એટલું જ ઘર આગળ આવે. મને કોઈ ફેશનનો વિરોધ નથી. મને કોઈ રાત્રે સુધી તમે બહાર ફરો કે ગમે તે રીતે રહો એ મને કોઈ વિરોધ નથી. પણ એક વસ્તુ વિચારજો, હું કોની દીકરી છું, કોની પત્ની છું અને હું શું કરવા આવી છું પૃથ્વી ઉપર. આટલું જ વિચારી. કારણ કે માણસો કરે છે શું? આપણે ભગવાને શું કામ મોકલ્યા છે આપણને ખબર નથી. આપણા આમને પશુનામ કોઈ ફેર નથી વાલા. એ પણ જમે છે, આપણે પણ ખાઈએ છીએ. એ પણ સૂવે છે, આપણે પણ સૂઈ જઈએ છીએ. એ પણ પોતાની પ્રજાતિ એટલે વંશની વૃદ્ધિ કરે છે, આપણે પણ કરીએ છીએ. અને એમને પણ ભય લાગે છે, આપણને પણ ભય લાગે. શું કરવા આવ્યા છે? તો આપણે આમને એમાં નામ ફેર શું છે? હે, ભગવાને આપણને એવા બેસ્ટ બનાવ્યા છે કે આપણે બે વસ્તુ કરી શકીએ છીએ, પુણ્ય અને પાપ. તમારે શું કરવાનું છે તમારે હાથમાં છે વાલા. અને જો બહેનો ઘરમાં આ પ્રમાણે કરતા હશો, ધર્મને નિષ્ઠ રહેતા હશો, તો એ ઘરમાં લક્ષ્મી આપોઆપ વધશે, એ ઘર આપોઆપ સદ્ધર થશે. ઘણી જગ્યાએ એવું આપણે સાંભળ્યું છે અને પોતે પ્રૂફ પણ કરેલું છે કે આ બેન આવ્યા પછી ઘરમાં વધારે લક્ષ્મી આવી. ક્યાંથી આવી? આ દીકરીનો જન્મ થયો પછી અમારી 5 પાંદડે અમે થયા. કારણ શું છે? કે પ્રારબ્ધનું એનું પુણ્ય આ પ્રમાણનું હશે અને તમારા ઘરે અવતરિત થઈને એટલે એના થકી તમારા ઘરમાં લક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે. ચોક્કસ તમારું એ પુણ્યથી જ પ્રાપ્ત થયું છે. એટલે સ્ત્રીઓ ઘરમાં પૈસા પ્રાપ્ત કરવા માંગતા હોય, ઘરમાં લક્ષ્મીનો સંગ્રહ કરવા માંગતા હોય, ઘરમાં લક્ષ્મીજીને ટકાવી રાખતા માંગતા હોય, તમારે તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો આવી આદતો હોય તો દૂર કરજો અને આવી આદતો જીવનમાં પાડતા રહેજો. 1000% તમારી મનોકામના સિદ્ધ થશે અને તમારા ઘરમાં લક્ષ્મી ટકશે અને ફળની પ્રાપ્તિ ચોક્કસ થશે. એમાં કોઈ સંશય નથી.